એક સંતની બાપુ સુરતા હોય ને આપણી ઉપર એક ભાગની વાત છે. બધાની માથે આવું નથી હોતું, પણ 33મી પ્રાગટ્ય તિથિ એમાં હું 30 વર્ષથી 29-30 વર્ષથી આવું છું અને બાપુની એવી અમી દ્રષ્ટિ મારા ઉપર ખૂબ કૃપા એમ બધાની ઉપર છે. પણ મને આજ આખી દુનિયા ઓળખે છે બાપુ એ સગ્રામ બાપુનો પ્રતાપ છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવી દો. કારણ કે આજ દુનિયાના છેડે મને ફેરવ્યો બહુ, બાપુએ ફેરવ્યો અને મને આ દુનિયામાં જાહેર કર્યો. એક આપણે કળમાદ ગોવિંદરામ બાપુ અને એક સગ્રામ બાપુ, એમનો હું ઋણી છું. હું જીવું ત્યાં સુધી ભૂલી ન શકું. આ દુનિયા મને ઓળખે છે, મને પૈસા આપે છે, પ્રોગ્રામ આપે છે, પણ સંતોના સાનિધ્યમાં કંઈક આપણે જો ટકી શકીએ ને તો એક દી ઉગે એ વાત પાકી છે. જો કે અહીંયા 2 દિવસ શિબિર હતો, બાપુને અહીં આવ્યા એની તિથિ હતી 16 તારીખે. અમે 16 તારીખની વાતના હતા ને સત્સંગ ને ભજન ને બધું મોજ જ કરી છે. અને આ મહેનત કરવાવાળા એ નકરી મહેનત કરી છે, એટલે આનંદની વાત છે. પણ હવે તો કલાકારમાં તો હું એક જ છું, અહીં વિદ્યો છું, એટલે બહુ ચિંતા જેવું છે નહીં. હા હા હા, એમ તો છે, બીજા ઘણા છે, પણ આ પાટિયામાં છે એમાં તમે હું એક જ તે ને. આમાં કોઈ વિરોધ ન કરીએ કે અમારો વારો ન આવ્યો. ચૈત્ર સુદ બીજ ખરેખર આજે નવરાત્રિ ચાલુ થઈ માતાજીની. આજે બીજું નોરતું છે અને અંજવાળી બીજ છે. સંતોની વાણી છે એ તમને મને કંઈક શાન કરે છે, પણ સદગુરુની શાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બાપુ વાણી સમજાય નહીં. કારણ કે હમણાં આપણે પ્રીતિબેન વાજા આપણે અહીંયા પ્રોગ્રામ આપવા માટે આવ્યો છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી દો. એની નાની ઉંમરમાં જો કે મેં ઘણા બધા પ્રોગ્રામ એમની સાથે કર્યા. બહુ સારું ગાવાનું કામ છે અને પોતે એક સંતવાણી ઉપર જેની પકડ છે. કારણ કે મારો વખાણ કરવાનો ધંધો નથી, હું વખાણ કરે એવું હોય તો જ વખાણ કરું. બહુ સરસ ગાય છે. જોકે આ 3-4 જણાના નામ એટલે એમને એમની સમય મર્યાદા પ્રમાણે, પણ એમને હેલો ગાયો ને, હેલો કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય. તો શું હુકમ નથી રામાપીરનો? આપણે ત્યાં ડેલા બંધ છે, આ સમજાતું જ નથી. ઘણા નથી કહેતા કે અમારો આ ચે દૂનું આવવું હતું પણ હુકમ જ નથી થતો. એવું નથી. બોલ ખરેખર શું છે કે હું કમ થાય ને તો જાત્રા થાય. આપણામાં હું છે ને એ માથાકૂટ છે. હું જો કમ થઈ જાય, ગંગા સતીની વાણી કે હું અને મારું આ મનનું કારણ છે, હું અને મારું મનનું કારણ જો મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. એક વાણીમાં એવું કહે છે ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે. તે કોણ ના પાડે? કરવા માંડો ને. ભજન વિનાની મારી ભૂખ નો ભાંગે, ના કોણ પાડે છે? એટલે એમ છે, કોણ કહે છે? કોણ ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આવું કહે છે? કોણ ને કોને કહે છે? આપણે માથા હલાવીને વ્યા જાય, મજા આવી, મજા આવી, મજા આવી. ઉભા થાય એટલે ખંખી નાખવાનું, આ નહીં ભલે પડ્યું કઈ નથી લઈ જવું. આત્માનો ખોરાક છે ને એ ભજન છે. આત્મો છે ને જીવને કહે છે કે તું આ પૈસા ને ગાડીઓ બંગલામાં નકરા આટા ન મારતો, મારા હાટું ભજન કરજે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. આત્મો કહે છે. બાપુ એમના વાણી ન બને. વાણીને વિચારવાની જરૂર છે શું કહેવા માગે છે. કારણ કે જે રામાયણ, ગીતા, ભાગવત છે ને મહાપુરુષોએ બનાવ્યા છે ને એ આપણને એક રસ્તો બનાવવા માટેના જ આ ગ્રંથો છે, પણ હવે આપણને માલપા ઉતરતું જ નથી.
રામકથા એક આપણે બેહાડી હોય અને રામકથા જો આપણા ઘર સુધી ન આવે તો રામકથાનો મતલબ શું? આપણે શું વળે? દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો એકની એક જ છે. હું આપણે કરવી હોય પણ એક તાજો કેળો રે કે આપણે રામચંદ્ર પરમાત્મા જેમ પિતાનું માનતા તેમ આપણે માનીએ છીએ. સીતાજીને કૌશલ્યા માને હાવ ભાવનો જે નાતો હતો એવો આપણે નાતો છે. આ જો આપણા ઘર સુધી નો આવે તો બાબુ કથાનો કોઈ મતલબ નથી ભાઈ. રામ અને લક્ષ્મણને કેવો પ્રેમનો હતો ભાઈ ભાઈનો, કે ભરતને પ્રેમ કેવો હતો એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે ભાઈનો આવો પ્રેમ છે ખરો? કોઈ મતલબ નથી રામ. બાકી તો નકરી સાંભળે બાબુ. અમારે તો કથાઓની તારીખો ઉપર તારીખો આવે છે. ઉતરવું હોય ઉતરે, ન ઉતરે તો કઈ નહીં. લાવો અમારા ડટા. અરે કાંઈ નથી મારા રામ. મને તો એમ થાય કે આટલી કથાઓ ને આટલું ધર્મનું જો કાર્ય થતું હોય ને હારો બગાડ કાંઈ અટકતો જ નથી. તો પછી આ નકરું પૈસા ભાઈ જ પાટ્યું છે. કોઈ મતલબ નથી નારાયણ. એટલે અમારે રતનબેન ની એક ફરમાઈશ છે, હું લઈ લઈશ હમણાં તમારી ફરમાઈશ. હા, એ મને ખબર છે તમારી, તમે તેમાં આટા મારો છો પણ હું તમને ભૂલ્યો નથી. કારણ કે એમને અમારે એક રૂખડ બાવા હતું, હળવો હાલી. એમની એક પ્રેમની એક પ્રેઝન્ટ છે એમને. બસ એક જ એમને ગમે છે. આખી જિંદગીમાં એમને એક જ ગમે છે. સારું છે પણ એક વસ્તુ બાપુ એક પકડી છે ને તો એક સારી વાત છે. એટલે આપણે એકાદ વાણી કરીએ અને પછી એમની ફરમાઈશ લઈ લઈશ. એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી શાન કરી છે. જો મહાપુરુષોએ કીધું છે એક દિવસ બાપુ આપણો હાલો જાય છે. લખવું હોય તો લખી લેજો. આપણી તારીખ ફાઇનલ થઈ ગઈ છે. એક દી ઉગીને આથમી જાય ને એટલે જીવનનો એક દી જતો રહ્યો, સમજી લેજો. એમાં ગમે એ કરશો ને તો એક દિવસ કે એક દિવસ નહીં, એક શ્વાસા નથી વધારે મળવાનો. કંઈક થાય તો કરી લેજો. એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કંઈક કરી લેજો. બાકી તમે આ પૈસા નાખો છો એક કરમ છે. તમે બેઠા છો સાંભળો છો ને એક કરમ છે. અમે આ ગાઈ છે એક કરમ છે. આ બજાવે છે ને એ કરમ છે. કર્મની ગતિ તો બાપુ બધાને કરવું પડે. એમાં મિથ્યા ન થાય કાંઈ. ઘણા એમને એમ કે તમારું હાલ્યું છે ને કઈ તમારું હાલ્યું છે ને તમારું ઊભું છે. અને ઊભું હોય તો કોને તો એમે ધક્કો દે. અને ઊભું રહે પછી બાપુ કોઈ આમ જો રામ બોલો ભાઈ રામ, કોઈ નથી હાંકવાનું. બધાયનું હાલ્યું જ જાય છે. પણ અમારું થોડુંક 5 જણા સાંભળે છે, જોઈ ન શકતા. એટલે મલપાથી આમ ઊંડેથી કે તમારું સારું હાલ્યું છે. પછી આમ આપણને એમ થાય સારું બોલે આપણા હાટું. બોલતા હોય ઠેઠ ઊંડેથી કે આમનું છે ઊભું રહે સારું. અંદર ખાને એવું હોય. કર્મની ગતિ છે ને હજી બાપુ માનન તમને ખબર જ નથી. એટલે આપણી આ જોવાની છે ને બાપુ હાલી જાય છે. મહાપુરુષ સતાર બાપુ એક લગ્નની વાત છે, પણ લગ્ન આપણે જે કર્યા એ નહીં, આ લગ્ન કરવાના છે જુદા છે. આ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે કરવા પડે. ન કરવી તો એમ કે હારા આમની પાસે છૂટા નહીં હોય. અને કરીએ તો કે આ ઘૂંસાણા, અને ઘૂંસાણા જ છે બધા. અમે કઈ એકી છીએ, તમે કહી ન શકતા. બાકી આમાં બધા જેટલા આમાંથી કાઢ્યું છે બધાને ખબર છે ને કે આ કૂતરા કાગડા ને ભેંસું ભૂંડા ને બધા જનાવર છે. બધાને આપણી જેમ જ બધું જોવે ને. ખોરાક ને હવા ને પાણી ને આપણે જે જોઈએ બધું જોવે. આપણી માં આપણને જેટલો પ્રેમ કરતી હોય ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. પણ કોઈનું કુટુંબ ભાડ્યું, કાગડા કૂતરા ભેંસું ભૂંડા હોય એનું કુટુંબ ભાડ્યું. કોઈએ કીધું અમારી હાળી થાય છે, મારો હાટું છે, મારા હારા છે. આ ગોશ તો આપણે નથી કરી. તમે જુઓ પાડો સરવા જાય ભેંસ એટલું પૂળો લેતો હોય કોઈ દી હાંભળ્યું? પાડો ધરાય ના આવે કે આપણે આપણું કરો, ભેંસ નું કરે.
અને આપણે મરીએ ત્યાં સુધી મૂકતા જ નથી. મારી વહુ, મારા છોકરા, મારા બાપા, મારી માન, એટલે કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાઓ, વાતમાં કાંઈ છે નહીં, મજા કરો. અરે એવી ઘોષ કરી નકર પંખી તમે જુઓ, એક એક બચ્ચું ઈંડું મૂકે ને એ ઈંડાનું ધ્યાન રાખે. આપણી માં જેમ ધ્યાન રાખે ને એમ બાપુ એના બચ્ચાનું ધ્યાન રાખે, એને સીવે, એને મોટું થાય ને પછી આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢે એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એને ચણ આપે. એને પાંખો એટલે ઉડતા શીખવે પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આપણેથી પતે એવું જ નથી રાખ. મને તો એમ થાય સાંજે વાળું કરી નીકળે બજારમાં કૂતરા હુતા હોય ને તો મને તો એમ થાય કે આમને છે કાંઈ ઉપાધિ છે, ઘસઘસાટ હુતા હોય. બોલો હે, છોકરો ભણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું, વકીલ પાસે જવું ને કોર્ટમાં જવું છે ને મુદત છે ને આ કાંઈ લોહી ઉકાળા છે આમને. અને માણાએ એવી ઘૂંસ કરી છે તમે જુઓ, માણાને મારે ને પછી પાછા પોલીસ વાળા પકડવા આવે એ માણા, પછી પાછા કોર્ટમાં લઈ જાય ત્યાં કેસ હાંકે વકીલ હોય તો એ માણા, પછી ઓલો મેજિસ્ટ્રેટ સજા કરે તો એ માણા, પછી કે આમને જેલમાં પૂરો, પછી જેલમાં પૂરવા વાળા લઈ જાય એ માણા, માલપા પૂરે એ માણા, પછી ડેલા બંધ કરીને પછી એનું ટોયા પણ કરે એ માણા. તો આમાં મને એમ થાય કાઢવું જ કોને આમાંથી? બધા માણાને જ મથે છે, માણા જ માણા હાટું વાય તમે જુઓ તો કરે. બાકી બધા જાનવર છે બાપુ, કોઈ કોઈનો આપણી જેમ બાજે છે બધા, પણ કોઈ કોઈને મારી નાખ્યા હોય તો કોઈથી કોઈનું કોઈ વોરંટ આવતું જ નથી. મને તો એમ થાય માણા કરતા જાનવરને શાંતિ. પણ બાપુ માણસનો અવતાર ભજન માટે બન્યો છે. જો ભજન ન થઈ શકે તો જાનવરની જિંદગી હારી છે આપણા કરતા. ભજન કરવા માટે બાપુ માણસનો જ એક જ અવતાર, લખી લેજો. બાકી કોઈ અવતારમાં ભજન ન થઈ શકે. એક ગામની વાત, અને બે બેનપણીઓ એક ગામમાં રહેતી હતી. નાનીથી બે બાજુમાં ઘર હતા, અલગ અલગ જ્ઞાતિની હતી, પણ બે નાનપણથી બાબુ બેનપણીઓ ભેગી રમે, ભેગી ઢોર ચારવા જાય, ભેગી ભણવા જાય. ઓના ઘરે હોય તો અહીંયા જમી લઈને અહીંયા હુઈ રહે, આના ઘરે હોય તો અહીંયા જમી લઈને અહીંયા હુઈ રહે. બે બાપુ બેનપણીઓ, પણ ખોળિયા જુદા ને જીવ એક, એવી બે બેનપણીઓ. અને સમય સંજોગ અનુસાર 18-20 વર્ષની બે દીકરીઓ થઈ. પોતાના માતા પિતા, જો બાપુ આ દીકરીનો પ્રસંગ છે ને એટલા માટે કહું છું કે દીકરી એક મમતાનો મહાસાગર છે ભાઈ. હું આટલી બધી બહેનો છે એટલે એક બહેનોને યાદી કરવા માટે આ એક નાનો એવો પ્રસંગ લઈ લઉં. અને હજી આપણે પાછા પ્રીતિબેનને સાંભળશું. જો દીકરી બાપુ છે ને દુઃખ તો અત્યારે આપણે કોઈની માથે છે જ નહીં. બધા ખોટા રોદડા રોવે છે. જે માથે દુઃખ કોઈની માથે છે જ નહીં. દુઃખ જેને પડ્યા છે ને એ તો તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે. એ બે બેનપણી સમય સંજોગ અનુસાર બે બેનપણીઓને અલગ અલગ જગ્યાએ બેના માતા પિતા લગ્ન કર્યા બેના. હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી, મૂક્યાનો ક્યાંય માર્ગ નહીં. અને એક દીકરી માથે જોવો ને તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા. પહેરવા કપડું ન દે, ખાવા રોટલો ન દે, અને એવા બાપુ દુઃખના ડુંગર ચડી ગયેલા, એની કોઈ સીમા નહીં. એકવાર જે સુખી બેનપણી છે એને એના ઘરવાળાને કીધું કે હાલો ને મારી બેનપણીને અહીંયા જવું છે, આપણે ગાડી લઈને જઈ. કારણ કે હું મારા બાપના ઘરે જાઉં ત્યારે એ એના સાસરિયામાં હોય, એ એના બાપના ઘરે આવે તે હું સાસરિયામાં હોય. અમે લગ્ન કર્યા તેદુના બે ભેગી થઈ નથી, અને હાલો ને આપણે એના ગામ જઈ આવી. એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે જઈ. એ ગામમાં ગયા. ગામમાં જઈ અને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર, તો કે હામું દેખાય ને એ. અને એ ફળિયામાં બાપુ એ દીકરીની સાસુ ઊભી હતી. એ સાસુને કીધું કે ફલાણી બેનનું ઘર, તો કે હા. તો કે બેન ક્યાં છે? એટલે એને આમ હાથ કર્યો, અંદર રૂમમાં છે. એટલે આ બેનપણી જે ગઈ હતી એને કીધું કે બેન હું ઠેઠ 50 કિલોમીટરથી ગાડી લઈને આવીશું, હવે તું ઘરમાંથી બહાર તો નીકળ. અમે આટલે સુધી આવ્યા, તું ઘરમાંથી બહાર ન નીકળ. ત્યારે દીકરી ઘરમાં રહી રહી કહે છે એની બેનપણીને, શું કહે છે?
દુઃખનો ઉગ્યો છે ભળો રે માથે ઉગ્યા કાળા જાળ ઓરડો ઓઢીને ઊભી સખીયું કે મુયાવું રે બા ઓરડો ઓઢીને ઊભી સખીયું કે મુયાવું રે બા વિચાર કરજો એક શરીર માથે બાપુ દોરાનો તાંતણો ન હોય તો એની માથે દુઃખ કેવડું છે ઈ કે મારા બાપની આબરૂને લઈને જીવું છું ના ઓરડાની માલિક હોય આ ઓરડો ઓઢીને ઊભી છું હું બહાર નહીં આવું તારે મારું મોઢું જોવું હોય તો બારણાની તિરાડમાંથી જોઈ લે બાકી હું બહાર નહીં આવું ને ત્યારે એમ કે છે કે પણ તું તારા ધણીને કેમ નથી કહેતી તારા ધણીને વાત કરાય ને આવું દુઃખ શું કામ બેઠા ત્યારે કે છે નાની નણંદ છે નાગણી ને આઈ આવું માથાનો ઘા કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે વા કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે કે મારા બાપની આબરૂને લઈને પડીશું બાકી મારો ધણી મારી આવુને પૂછ્યા વગરનો પાણી નથી પીતો એને શું મારે કહેવું બાપુ અમુકમાં તો બાપુ પુરુષે અન્યાય કરતો હોય ક્યાંક આપણા મા બાપની તકલીફ હોય છે નથી હોતી એવું નથી અને અમુક એવો પ્રસંગ હોય તો બાપુ માને બે શબ્દો કહેવા પડે ઈ કે એની માને પૂછ્યા વગરનું પાણી ન પીતો હોય નોખા થવાની શું વાત કરે ત્યારે એની બેનપણી કહે છે તો આવું શું કામ જીવાસ તને એક દવાની બાટલી ચડે છે કે નહીં 5 લીટર કેરોસીન મળે છે કે નહીં હળગી જવાય મરી જવાય ત્યારે એની બેનપણી બાપુ દુઃખમાં રોતી રોતી અંદરથી કહે છે કે મારા આજે ફૂલડા જેવા બે છોકરા છે ને ઈ છોકરા મને ઘરે વળગ્યા છે મને જે હુકું લુખું આપે છે ને એમાંથી હું મારા છોકરાને ખવડાવું છું મને એમ થાય કે હું નહીં હોય ને તો મારા છોકરાને મારી નાખશે મારા છોકરાના એક આધારથી હું જીવું છું આ છોકરા મોટા કરવા માટે એટલે કે છે જીવવા કરતા મન મરવું આલો મારા બાપની ઈજત જાય મારા છોરો મને ગણે વળગ્યા કેમ આવું રે બા મારા બચડા મને ગણે વળગાવું કેમ આવું રે બા મારા બાપને ઇજ્જતને લઈ અને હું મારા છોકરા હાટું થઈને જીવું છું અને કદાચ આ દુનિયામાં હું આપઘાત કરીને મરી જઈશ ને તોય દુનિયા કહે છે કે એને કઈક પગલું એવું ભર્યું હોય છે મોઢું દેખાડે એવું નહીં રહ્યું હોય એટલે મરી છે મારા મર્યા પછી એ દુનિયા હારી વાત નહીં કરે પણ તારે જો મારા દર્શન કરવા હોય તો બારણાની તિરાડથી કરી લે નકર તું વહી જા અને બીજી વાત તને ઈ કહું કે મારે મારું મોત આવ્યા પહેલા મરવાનું છે એ વાત પાકી છે પણ મારું દુઃખ કેટલું છે ને એ તારે જોવું હોય ને તો શમશાનમાં જાજે એટલે એને છેલ્લી ભલામણ કરે છે હું મુવા પછી આવજે મારી મોકાણે તું બે મહાણે મારી રાખનો તિયસ કે મયાઉ રે માર મહાણે મારી રાખનો તિયસ કે મયાઉ રે માર હું ગુજરી જાઉં મારી કાણે આવી ને તો સીધી મહાણે આવી અને મારી રાખનો ઢગલો પડ્યો હોય ને ત્યાં તું કાન માંડજે મારી રાખ રોતી છે બાપુ કેવું આ દીકરી માથે દુઃખ છે બાપુ તમે હું તો માર્યા વગીરના રોઈ છે મરી ગયા એક પાણીના લોટા હાટું તમે જુઓ તો આખા ઘરને તંતે લગાડી દે
નળિયા નો રવા દો નળિયા. તમારા બાપુજીએ ગોઠવ્યા છે. અરે ઘરની વાત તો મારા રામ ઘરમાં હારી લાગે, બાકી આ દુનિયા છે ને, હું તો એમ કહું કે અખિલ બ્રહ્માંડનો માલિક આ રામદેવજી બાપા સગુણાની વાયરે આવ્યો ને એમ વાયરે આવે, પણ તમે હાચા હોવા જોઈએ બાપુ. તમે હાચા હોય ને ચાર દિવાલની વચ્ચે બે આંવડા પડે અખિલ બ્રહ્માંડના માલિકને યાદ કરો ને તો તમારા દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે. પણ તમે જ નકરા નાટક કરતા. હું તો બેનું ને, આ તો આપણા ઘરની દીકરીઓ બેનું છે, બાકી હું તો બહાર જઉં તો કહું મર્યાદા રાખો, મર્યાદા રાખો. આ દુનિયામાં બાપુ દી ઉઠી ગયો, કોને કહેવું. કહેવાનો મારો અર્થ ખાઓ પીવો વાપરો મોજ કરો, કાંઈ ઘટતું નથી, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. હું તો એમ કહું બેનો તો શક્તિનો અવતાર છે, બાળીને ભસ્મ કરી દે એ તાકાત છે. પણ હવે બેનું એ જે ફેશનમાં દી ઉઠાડ્યો કેવું કોને ભલા મને. અરે કરમ જે કર્યા છે ને એ તો મને તમને બધાને આડા ફરવાના જ છે. હું એક વાત તમને કૃષ્ણની વાત કરું કે કૃષ્ણ અને અર્જુન બે હેલા જતા હતા ને, તો કૃષ્ણ હતો વાહન, અર્જુન કૃષ્ણ હતા આગળ અને અર્જુનજી વાહે હતા. એમાં એક મગનું ખેતર આવ્યું ને, એ વાત આપણી કાલ દીદી અધૂરી રહી હતી. ઓલું વાવાઝોડું આવ્યું એમાં એ કૃષ્ણ આગળ છે અને વાહે અર્જુન ને, એને મગનું ખેતર હતું અને મગની શીંગું જોઈ અને એને મોઢામાં પાણી આવ્યું. એ કે હારું મગની શીંગું કેવી, મને ભૂખ લાગી, એકાદી શીંગ તોડીને ખાવ. અને એક શીંગ તોડીને ખાધી અને પેટમાં ગઈને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું, અર્જુન શું કર્યું? એ કે પ્રભુ ભૂખ બહુ લાગી હતી ને એક શીંગ મેં તોડીને ખાધી. તો કે એ શીંગમાં દાણા કેટલા હતા? એ કે હાથ. તો કે ખેતર ધણીના ઘીરે તારે 7 વર્ષ બળદિયો થવું પડશે. એ કે એમને રાતને દી મહેનત કરી, હજી એને પાંદડું નથી તોડ્યું, તને કોને કીધું પાથરો તું મીડ્યો ખાવા? જા ઈ કે હાલ બળદિયો થાય એના ઘર ધણીના ઘીરે, એ તને છોડી દે મને વાંધો નથી. એ પટેલ નું ખેતર હતું, પટેલના ઘીરે ગાય હતી ને ગાય વિયાળીને વાસડો થઈને અર્જુન આવ્યો. 400 મહિનાનો સમય થયો ને પટેલ ને પટલાણી બેન બાર ગામ જવાનું થયું. બાજુની બેન હતી ને પાડોશી બાઈ, એને કીધું એ કે 2 દી ઘરનું ધ્યાન રાખજો ને અમે બહાર ગામ જઈએ છીએ, ગાને વાસડાને પાણી પાજો. કાંઈ વાંધો નહીં કે જાઓ. એ વિયાઈ ગયા પછી બાઈની બુદ્ધિ બગડી. એ કે પટેલને તલ ગણાય ત્યાં 2-3 કોઠીઓ ભરી થોડાક લઈ લો, છોકરા ખાશે. અહીંયા ક્યાં જોખીને નાખ્યા. એ એક હોપડું ભરીને જઈને બીજું હોપડું ભરવા આવ્યું ને, તો ખડકી આગળ ઉભો વાસડો વિચાર કરે કે હું 7 દાડામાં હલવાનો છું ના હોપડા હારે. એ બીજું હોપડું નાખી આવીને બીજું ભરવા આવીને વાસડાને વાસા આવી. એ માં શું કરે છે કે આ કરમની ગાંડિયું શું બનાડી છો બાંધવા? તને એમ હશે કે હું વાસડો, પણ હું કુંતી પુત્ર અર્જુન છું, પાંડવ પુત્ર અર્જુન છું. મારા ધણીના ખેતરમાં મેં મગની એક સિંગ તોડીને 7 દાણા નીકળ્યા, ભગવાને બનાવ્યા 7 વર્ષ બળદિયો થવા મોકલ્યો. તું તલના દાણા તો ગણ બનાણી છો, હુપડા હારવા. હાથમાંથી હુપડું પડી ગયો, તલ નાખી દે પાછા. પટેલ ની બે આવ્યા ને, એ કે આ તો અર્જુન છે. બે માણા ઈશ્વરને અરજ કરી કે પ્રભુ જો અર્જુન જ હોય અને અમારું દેણું ભરવા માટે આવ્યો હોય ને તો આને લઈ લ્યો, અમારે દેણું નથી એનું કાંઈ જોતું કાંઈ. વાસડો મરી ગયો. બાપુ આ કરમની ગતિ તમને મને આમાં સમજાય એવી વાત નથી. રામ કરમ છે ને બાપુ, કરમની ગતિ છે આખી જુદી બાબત છે. કરમે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના ઝૂકે નહીં, પછી હુનર કરો હજારે આખરે આડા ફરે. કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ.